અમદાવાદના ભાગોમાં ભારે વરસાદથી જનધનને હાનિ થવામાં છે, પરંતુ આગામી 48 કલાકમાં અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા ચાલુ રહેવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં પાટણના ભાગો, સાંતરપુરના ભાગો, કેટલાક ભાગોમાં તો વરસાદ થઈ ગયો છે, પરંતુ હજુ પણ 48 કલાકમાં ક્યારેક કોઈ 10 ઇંચ તો કોઈ 8 ઇંચ જેવો વરસાદ થવામાં છે. પરંતુ હવે લગભગ આગામી 48 કલાકમાં વધુ વરસાદ ગણતરી કરતાં 20 ઇંચ જેવો વરસાદ પણ ખાબકી શકવાની શક્યતા રહે. એમાં બનાસકાંઠાના ભાગો, વાવથરાના ભાગો, મહેસાણાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હમણાં જરા રાહત છે, પરંતુ ઓગસ્ટ માસમાં કચ્છ ભાગોમાં પણ ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. પોરબંદરના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડે. આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડે. જામનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ વરસાદ પુષ્ય નક્ષત્રનો હોવાથી કૃષિ પાકો માટે આ વરસાદનું પાણી સારું ગણાય છે, પરંતુ 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રનું પાણી છે તે વરસાદનું પાણી સારું ગણાતું નથી. એટલે ખેડૂત ભાઈઓએ વરાપ થઈ કૃષિ કાર્યો કરવા સારા રહે. જી.